વાત કરીશું વિગતવાર સમાચારો પર તો દિયોદરમાં બાળકોના પુસ્તકો ભંગારમાં વેચવામાં આવ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। શિક્ષક પોતે આ પુસ્તકો વેચવા માટે આવ્યા હોવાનો વિડીયો સામે આવ્યો છે। ભંગારના વાડા પરથી જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે, જેનો આજે તસવીરોમાં આજે સામે આવ્યું છે। આ શિક્ષક વિરુદ્ધ લોકોમાં ભારે રોષનો માહોલ છે। શિક્ષણ આલમમાં ભારે ખળભળાટ આ વિડીયોથી મચી ગયો છે। નવી પ્રાથમિક શાળાના પુસ્તકો હોવાનું સામે આવ્યું છે। સરકારી પુસ્તકો બારોબાર વેચી દેવાનો આરોપ છે। વાયરલ વિડીયોને લઈને શાળાના આચાર્યનો રૂલો બચાવ સામે આવ્યો। જૂના પુસ્તકો હોવાના કારણે વેચવામાં આપ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે શાળાના આચાર્ય દ્વારા। તમે જે ચાલો વધારે વિડીયો ભાઈ આ પુસ્તક તમે લો છો બધા આપણે પકડીને લાવવાના તો આપણે ભરાઈ નાખે ને આ તો થોડું પકડજે ખરેખર પુસ્તક ઘણા પડે તમે તો પુસ્તક તમે સરકારી સ્કૂલમાંથી ના ના હું તો વાત કરું છું। તમે જે પુસ્તક ભરાયા છે અત્યારે તમે નવાથી હું લઈને આવ્યો છું। આ છોકરાઓના પુસ્તક છે। અરે સાહેબ તમે હું એમ પૂછું કે આ બધું શું કરવું પડે, તમે આ કરો ના ના વાત કરું એટલે આમાં કેટલું કમિશન આપે તમને? કમિશન કશું નથી શાળાના। જે ભંગાર જે પસ્તી પડી હતી એ કેટલા વર્ષોથી પડી હતી અને એમાં વિજ્ઞાનની લેબ આવેલી હતી। તો અમારા અધ્યક્ષ અને એસએમસી ના કમિટીના સભ્યોએ કહ્યું કે 12 ઓસ્ત્રીમાં આ વસ્તુ પડી છે તો વરસાદ આવશે તો આ વસ્તુ પલળી જશે, તો એના કરતા આ જે પસ્તીનો નિકાલ કરી અને બાળકો માટે એના ચોપડા કે ગણવેશ લાવી અને આપણે શાળાના બાળકોને ઉપયોગી થાય તેવું કરો તો આપણે પ્રવેશ ઉત્સવની અંદર આવી ગંદકી પણ શાળામાં દેખાય નહીં। અને શાળાની અંદર કોઈ એવી જગ્યા નથી કે જ્યાં આગળ આ વધારાનો જે કામ વગરનું નકામી જે પસ્તી હતી એ હું મૂકી શકું। એક પણ પુસ્તકો નહીં, પણ જે બીજ કોર્સ છે, એકમ કસોટી છે, દર્પણ છે, જે જૂની 2 વર્ષ પહેલાની જે સ્વાધ્યાય પોથીઓ છે, આવી જે વસ્તુ હતી એના સિવાય કોઈ પુસ્તકો તો હતા જ નહીં સાહેબ। પુસ્તકો તો અમારે જે ખૂટતા હોય એ બીજી શાળામાંથી અમારે મંગાવવા પડતા હોય છે। જે અમારે કે અમને એક તો હિસાબમાં કદાચ અમારે કોઈ ગોટાળો થાય કે કોઈ આઘાપાત થાય તો શાળા નુકસાન પડતું હતું, એટલે અમે બેનને કીધું કે તમે એક આધા શિક્ષકની સાથે મૂકો, એટલે જે આપણે ભંગારના ભાવે જે આપતા એનો જે સાચો રેટ અને સાચી કિંમત આપણને મળી રહે એના માટે અમે શિક્ષકને મુકાયો હતો। એ અમે બેનને આચાર્ય બેનને અમે કમિટી સભ્ય થઈને મુકાયો હતો શિક્ષકને કે તમે જે વેચતા આવો, પણ તે શિક્ષક વેચવા ગયા તો અહીંયા દારૂડિયો ઉભો હતો, એને 25 રૂપિયા મોંથી લેવા હતા, એટલે શિક્ષક તો કોઈ પૂછ્યા વગર આપી શકે નહીં। એટલે શિક્ષકે એની ચોકી ના પડે, મને કમિટી સભ્ય ના પાડે છે, એટલે એને વિડીયો ઉતારવાનો ચાલુ કર્યો। એ વિડીયો લઈને બધે રાખી યશપાલ વાઘેલા ફોન લાઈન ઉપર જોડાયા છે। યશપાલ, જે પ્રકારનું આ વિડીયો છે તથ્ય શું બહાર આવ્યું છે? અહીંયા શું ખરેખર શિક્ષણની જે શિક્ષક હતા જેણે આ પુસ્તકો વેચ્યા તેની પાછળ પૈસા કમાવાની લાલચ હતી કે પછી ખરેખર જૂના પુસ્તકો હતા અને એ કામના ન હતા, કોર્સ બદલાઈ ગયેલા પુસ્તકો હતા? ચોક્કસથી તે કહી શકાય કે દિયોદર જે બાળકોના પુસ્તકો હતા એ ભંગારમાં વેચાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને તે દિયોદર નવા પ્રાથમિક શાળાના પુસ્તકો હોવાનું સામે આવ્યું હતું। તેને લઈને ગુજરાત ફર્સ્ટે આચાર્ય જોડે પણ વાત કરેલી, સાથે સાથે અધ્યક્ષ જોડે પણ વાત કરેલી। એ સમયે એવું જાણવા મળ્યું છે કે આ જે પુસ્તકો જે છે એ જૂના હતા ને જે મૂકવાની જગ્યા નથી, તેને લઈ જે અધ્યક્ષ એસએમસી અધ્યક્ષ અને શાળાના શિક્ષકો સાથે ઠરાવ કરીને ત્યારબાદ એ પુસ્તકો આપવામાં આવ્યું હોય તેવું અત્યારે રટણ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર યશપાલ વિગતો બદલ। તો હાલ આ ઘટનાને લઈને રટણ તો એક જ વાતનું કરવામાં આવી રહ્યું છે કે પુસ્તકો ઘણા જૂના હતા, શાળામાં તેને મૂકવા માટેની જગ્યા ન હતી અને આ પુસ્તકો કોઈ કામના ન હતા, જેના માટે તેને પસ્તીમાં મોકલવામાં આવ્યા, પસ્તીમાં નાખવામાં આવ્યા। ત્યારે હવે આ મામલે તટસ્થ તપાસ થાય તે ખૂબ જ જરૂરી છે। આ વિડીયોથી શિક્ષણ આલમમાં ચકચાર મચી ગઈ છે।